बच्चा पार्टी चैप्टर न्यूक्लियस आ कोविडना हिसाबे जे रिड्यूस सिलेबस है ए बधुं आपणे चलाई दीधुं बराबर। रिड्यूस रही गयुं, बाकीनुं बधुं चलाव्युं छे। टोटल 7 लेक्चर आप्या तेनी पर। हवे मने थोड़ुंक पर्सनली एम लाग्युं कि जे परमाणुओ चैप्टर है ने एना करता कम्पेरेटिवली आ थोड़ुंक विचारवा जेवुं, वधारे विचारवुं पड़े। आमां सूक्ष्म बाबतो बहु छे। तो एना दाखला स्टार्ट करूँ ने पहला तमने एकवार वन शॉट रिविजन आखा चैप्टरना दर्शन करावी दઉં सूत्रोना, पछी दाखलाओ चालू करीए तो मजा आवशे आपणने, है ने। अने आजे वन शॉट रिविजन करावुं छुं, बधा सूत्रो एकवार फरी दर्शन करावुं छुं। तो आवता लेक्चरमां ज्यारे दाखलाओ चालू थाय त्यारे आ बधा सूत्रो तमने याद होवा जोईए, तो मारा लेक्चरमां मजा आवशे। सूत्रो याद नहीं होय, कोई बी बाळकने पूछीश, एने याद नहीं होय तो तरत प्रेमथी बार। लेक्चर में जब सूत्रों याद है तभी लेक्चर में आना है। लेक्चर ની અંદર એન્ટ્રીનું આ તમારું પાસ છે, આ પાસ બતાવશો તો જ એન્ટ્રી મળશે, બરાબર। ચલો વન શોર્ટ રિવિઝન। સૌ પહેલું સ્ટાર્ટ કરીએ ન્યુક્લિયસ ત્રિજ્યા। ન્યુક્લિયસની ત્રિજ્યા પર ચર્ચા આવી હતી। ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર કોણે આપ્યું હતું? રુથરફોર્ડે। રુથરફોર્ડે ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ લઈ બહુ બધા પ્રયોગો કર્યા અને એ પ્રયોગો પરથી એક સૂત્ર લાવ્યા હતા। रुथरफोर्ड कई सूत्र लाया था? आर बराबर R0 a⁻⁴। हाँ, तो न्यूक्लियस की त्रिज्या नो कोई भी दाखलो पूछाय रिलेटेड तो आ सूत्र काम लगे। हवे दाखला केवा पूछाय? सिंपल कि भाई न्यूक्लियस की घनता शोधो। हवे बधा न्यूक्लियस की घनता लगभग 2.3 × 10⁻17 खबर ज छे, थियरी में भण्या छीए, है ने। तो ये तमने एक बार फरी दर्शन करावाना छे तो कही दो। जो घनता पूछाय न्यूक्लियसनी घनता एटले दळ भाग्या कद आवे। हवे कद न्यूक्लियसने आपणे गोळाकार धारीए तो कद 4/3πr³ आवे ने। हाँ, तो 4/3πr³ आवे। हवे आ त्रिज्या आनाथी तमारी सॉल्व थई जाय। न्यूक्लियसनी त्रिज्या लेवी अने 3 ऊपर लई लो 3m/4π। त्रिज्या शू ली लो? R0 a⁻⁴ एनो घन। तो शू थशे? 3m/4π R0 नो घन अने a आवुं बने। तो न्यूक्लियस की घनता आ रीते लेवाय। पण आमां पाछो एक डखो छे। शू? जो बतावुं 3m/4π R0 घन नो आ a। आ a शू छे ने m शू छे? तो a परमाणु दळांक छे। आ शू छे? परमाणु दळांक। अने आ छे न्यूक्लियसनुं दळ। हवे आमां घणीवार जबरू कन्फ्यूजन उत्पन्न थाय। जो कोई भी न्यूक्लियस छे ने समजो, आ रह्यो न्यूक्लियस, एनी अंदर सपोज 1 2 3 4 5 6 प्रोटोन छे अने 1 2 3 4 5 6 न्यूट्रॉन छे, बराबर। तो आ न्यूक्लियसनुं इक्वेशन कई रीते लखाय? 6 અને 12। आई होप आ कार्बन ज हशे, 6 અને 12, है ने। आ 12 एटले परमाणु दळांक। એટલે ઇનડાયરેક્ટલી પરમાણુ દળાંક એટલે અંદર જેટલા કણ છે ને એ કણની સંખ્યા છે। 12 કણ બેઠા છે અંદર। કેટલા કણ છે અંદર? 12, બરાબર કે નહીં? હવે તમને વાંધો ક્યાં પડશે? આ દળમાં વાંધો પડશે દાખલા ગણતી વખતે। આ દળ તમારું કિલોગ્રામમાં હોય અને આ પરમાણુ દળાંકનો એકમ છે ને આનો એકમ યુનિટમાં હોય, એટમિક માસ યુનિટ છે। બંને દળ જ, પણ આ વાંધો પડે આ કિલોગ્રામમાં એના યુનિટમાં હોય। ખ્યાલ આવ્યો કે नहीं आयो? એટલે એ ટાઈમે તમારે સાચવીને ધ્યાન રાખવાનું। દાખલામાં અહીંયા આ એમ છે ને, બરાબર, હું મારી રીતે સમજો। આ હું એમ કહું ન્યુક્લિયસનું દળ કેટલું થાય? 12 યુનિટ થાય। કેટલું થાય? 12 યુનિટ થાય। 12 યુનિટ થાય। હવે યુનિટ દૂર કરવા હોય તો 1.66 × 10⁻27 ગુણો ને તો યુનિટ દૂર થાય ને। તો આ છે ન્યુક્લિયસનું દળ। तो જ્યારે બી અહીંયા દળ લખવાનું થાય ને ત્યારે આ શું છે? a અને આ શું છે? કોઈ બી એક પ્રોટોનનું દળ। તો એ રીતે રિપ્લેસ કરી શકાય a × 1.66 × 10⁻27। બસ આ સ્ટેપમાં ધ્યાન રાખજો, અહીંયા ભૂલ ના કરતા। જ્યારે પણ ન્યુક્લિયસની ઘનતા ગણવાની આવે ત્યારે આટલું ધ્યાન રાખજો, અહીંયા એકમ બદલવો પડશે। ક્લિયર છે કે નથી ક્લિયર? પછી આ a તમારા ઉડી જશે। मैं आनी थियरी भणाई थी त्यारे लगभग उतावल में भूल करी थी। 1.66 × 10⁻27 नहोतुं गुणायुं। बीजा दिवसे बाळको एक साहेब जवाब नहीं आवतो એટલે પછી મને યાદ આવ્યું કે આ તો હું ઉતાવળમાં ભૂલી ગયો। એટલે મારા જેવા ટીચરને આવી ભૂલ થાય ઘણીવાર ઉતાવળમાં, તમારે ના થવી જોઈએ। ક્લિયર છે? ચલો ત્રિજ્યા પર ચર્ચા પૂરી। હવે
બીજી જબરજસ્ત ચર્ચા આવે રેડિયો એક્ટિવિટીની. રેડિયો એક્ટિવિટીનો એક ડાયલોગ બહુ જોરદાર હતો, પહેલો જ. એ ડાયલોગ છે ને એના ઘણા બધા સૂત્રોનું મૂળ છે. શું ડાયલોગ હતો? સપોઝ કોઈ રેડિયો તત્વ લઈ આવો, આટલું બધું, બરાબર, સેમ્પલ લાયા. હવે રેડિયો તત્વ છે તો એનું નેચર જ છે કે વિભંજિત થશે. વિભંજિત થાય એટલે એની અંદર જે ફ્રેશ ન્યુક્લિયસ હોય બધા, વન બાય વન ડિસ્ટ્રોય થવા માંડે, ઉત્સર્જન કરીને ડિસ્ટ્રોય થવા માંડે. તો જે ટોટલ ન્યુક્લિયસ લાયા તમે, એને શું કહેવાય? અવિભંજિત ન્યુક્લિયસ. ટોટલ આટલા અવિભંજિત, એટલે હજી વિભંજન ચાલુ નહીં થયું, હજી ફ્રેશ છે. પછી સપોઝ એમાંથી 10 ન્યુક્લિયસનું વિભંજન થઈ ગયું, તમે જ્યારે બીજી વાર એને જોયું ત્યારે 10 ન્યુક્લિયસનું વિભંજન થઈ ગયું. તો આ 10 શું છે? વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. આ 10 શું છે? વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. ક્લિયર? એક સિમ્પલ સેમ્પલ બનાવું, જેમ કે આ રહ્યું ન્યુક્લિયસનું સેમ્પલ. બહુ બધા ન્યુક્લિયસો છે આમાં, સમજ. આ રે આટલા બધા, બરાબર. હું એમ કહું કે આમાં થોડી વાર પછી છે ને આ બધા અવિભંજિત છે અને આ બધા વિભંજિત થઈ ગયા છે. એમ આ બધાનું વિભંજન થઈ ગયું છે. તો આમાં વિભંજિતની સંખ્યા કેટલી છે? 5. વિભંજિત કેટલા થઈ ગયા? 5. અને હજી અવિભંજિત કેટલા છે? અવિભંજિત કેટલા રહી ગયા? ગણ. 1 2 3 4 5 6 7 9. ખબર પડી ક્લિયરલી કે નહીં? તો જે રેડિયો એક્ટિવિટી છે ને એ આના સમપ્રમાણમાં હોય, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. દોસ્ત, જો તને નામકરણ બતાવું, આ ટોટલ જે ન્યુક્લિયસ લઈને આવ્યા હતા ને તમે બધા ફ્રેશ, એની સંખ્યાને કહેવાય N0. અને હવે જે અવિભંજિત રહી ગયા છે ને એને કહેવાય N. અને વિભંજિતની સંખ્યા જાણવી હોય ને તો N0 - N, એટલે આ મળે વિભંજિતની સંખ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ ક્લિયર છે. હવે રેડિયો એક્ટિવિટી આના સમપ્રમાણમાં હોય, અવિભંજિતની સંખ્યાના. એટલે તો એક્ટિવિટી ધીમે ધીમે સ્લો પડે. એક્ટિવિટી એટલે આ ડિસ્ટ્રોય થવાની ઘટના, બરાબર. પહેલાં અવિભંજિત બહુ બધા હોય એટલે એક્ટિવિટી ફાસ્ટ થાય, ફટાફટ ડિસ્ટ્રોય થાય. જેમ જેમ આ ફ્રેશ ન્યુક્લિયસની સંખ્યા ઓછી થાય એમ એમ એક્ટિવિટી સ્લો પડતી જાય. ખ્યાલ આવે? એટલે રેડિયો એક્ટિવિટી આ સંખ્યાના સમપ્રમાણમાં છે કે આ કેટલા અવેલેબલ છે એના પર એની સ્પીડ હોય. તો અહીંથી આખું કામકાજ ચાલુ થાય. રેડિયો એક્ટિવિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ અવિભંજિતની સંખ્યા, રાઈટ. હવે અવિભંજિતની સંખ્યાને આપણે શું કહીએ છીએ? N. અને એક્ટિવિટીના તો બહુ બધા નામ છે. એક્ટિવિટીને આવું બી કહેવાય ΔN/ΔT, વિભંજન દર, વિભંજનનો દર, અથવા તો R પણ કહેવાય, અથવા તો I પણ કહેવાય. તું જલસા કરને. પણ આ બધી ઘટનામાં અહીંયા એક માઇનસ ચિહ્ન ધ્યાનમાં રાખવું. કેમ? અવિભંજિતની સંખ્યા ઘટે છે, ઘટાડો દર્શાવે. તો એક્ટિવિટીના મામલામાં આટલા બધા સૂત્ર છે યાર. હવે એમાં આ મને વધારે ગમે. R અને N નું કનેક્શન બહુ આવશે દાખલાઓમાં. તો R ચલે છે N. હવે સમપ્રમાણતા દૂર કરો એટલે લેમડા N આવી ગયું. આવ્યું કે નહીં? તો એક્ટિવિટીનું આ સૂત્ર ગજબ છે. ક્લિયર? હવે 1 મિનિટ, તમે જેમ કે x ચલે છે y લખ્યું હોય તો એને આ રીતે લખી શકો, x1/x2 y1/y2 લખાય કે નહીં? તો અહીંયા કરને R ચલે છે લેમડા, R ચલે છે N લખ્યું છે તો આને પછી R/R0 લખું તો સામે N/N0 લખાય કે નહીં? છે ને એક દાસુ સૂત્ર નવું. આ થિયરીમાં ક્યાંય ચર્ચામાં નહોતું આવ્યું પણ અત્યારે ભણાવતા યાદ આવ્યું, આપી દીધું. હવે આનો ફાયદો ક્યાં થશે કહું? થિયરીમાં આનું એક સૂત્ર હતું, N/N0 = 1/2 રેઝ ટુ N. અને એમાં અહીંયા N શું હતું પાછું ખબર છે? વેરી ગુડ છોકરી, સરસ આન્સર. પટેલ જાનવી, ફેન્ટાસ્ટિક આન્સર. આ N શું હતું? કુલ સમય ભાગ્યા અર્ધ આયુ. કુલ સમય ભાગ્યા અર્ધ આયુ. હવે N/N0 આવું થાય તો R/R0 બી આ જ થાય ને, કેમ કે ઇક્વલ છે બધું. તો અહીંથી પ્રેરિત થઈને આ સૂત્ર આ રીતે બી લખાય ને, R/R0 1/2 રેઝ ટુ N, કે ના લખાય? તો એક્ટિવિટીમાં આટલા બધા સેટિંગ છે બધા. તમને આ બધું મોઢે હોય ને આમ તો દાખલો જોઈને તરત યાદ આવે કે આ સૂત્ર લેવાનું ને ફટાક દઈને આન્સર આવે. તો બાળકો શું કરે? આ બધું ઉપરનું જે મલાઈ છે એને તો લે નહીં,
અને દાખલામાં કૂદી પડે કે દાખલો ગોખી. અરે વોટ ઇઝ ધીસ યાર, દાખલો ગોખવાની વસ્તુ છે. જો એક્ટિવિટીના દાખલા હોય ને તો હજી પણ એક હેલ્પલાઇન છે એમાં, ચરઘાતાંકીય નિયમ. ચરઘાતાંકીય નિયમ આ રહ્યો, n ઇઝ ઇક્વલ્સ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. છે કે નહીં? આ પણ કામ લાગશે. અહીંથી બી કોમ્બિનેશન બનાય n અપોન n0નું, અને આની ઇક્વલમાં બી 1/2 મૂક, કોણ ના પડે? ક્લિયર? હવે આ સૂત્ર ન્યુક્લિયસની સંખ્યા માટે જ, આ સૂત્ર દળ માટે બી લેવાય, m ઇઝ ઇક્વલ્સ ટુ m0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. આ સૂત્ર એક્ટિવિટી માટે પણ લેવાય, r0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. બધું જ છે, તું જલસા કર. બોલો ક્લિયર છે? એક્ટિવિટીમાં મને રફલી આટલું યાદ છે ઉપરથી. તમને શું યાદ છે એક્ટિવિટીમાં? હજી કંઈ બાકી છે તો લઉં, નહીંતર આગળ વધું. એક્ટિવિટીમાં છે હજી કંઈ પાક્કું? સિરિયસલી? ચાલ તો હવે એક્ટિવિટીમાં મને હજી એક યાદ આવ્યું, તમારે જેવું નહીં, બે બધું યાદ જ હોય. અર્ધ આયુ એટલે શું? અર્ધ આયુ એટલે ટાઉ હાફ. ભાઈ શૂટિંગ આ બાજુનું થાય છે ને, કેમેરો સેટ કરજો. અર્ધ આયુનું સૂત્ર 0.693 અપોન લેમ્બડા. સૂત્ર તો મસ્ત દેખાય છે, પણ અર્ધ આયુનો મતલબ એ થિયરીમાં બહુ શીખવાડ્યું હતું. આ મતલબ તો એકવાર શીખવાડ દઉં. અર્ધ આયુ એટલે જથ્થો તમે જ્યારે જોયો ત્યાંથી એને અડધો થવામાં લાગતો સમય. સપોઝ કોઈ જથ્થો છે 100 ગ્રામ, બરાબર, અને એમ કહું કે આનો અર્ધ આયુ 5 મિનિટ છે ભાઈ, તો 5 મિનિટ પછી જોશો ને તો આ કેટલો હશે? 50 ગ્રામ. બીજી 5 મિનિટ પછી જોશો ને તો આ કેટલો હશે? 25 ગ્રામ. બીજી 5 મિનિટ પછી જોશો તો આ કેટલો હશે? 12.5. બીજી 5 મિનિટ પછી 625, 6.25. આવું દર 5-5 મિનિટે અડધો અડધો થાય. આને કહેવાય અર્ધ આયુ. ક્લિયર? અર્ધ આયુની જોડે એક બીજું બી હતું, સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ ટાઉ. ટાઉ એટલે 1 અપોન લેમ્બડા. પત્યું, જલસા કર. હવે દાખલામાં તમે ચાલાકી કરી શકો. આ લેમ્બડાને અહીંયા ઉપર લઈ જાઓ તો આ નીચે આવે, તો લેમ્બડાની કિંમત અહીંયા મૂકી શકાય ને. તો એનાથી ટાઉ અને ટાઉ હાફનું બી એક રિલેશન સ્ટેબ્લિશ થાય. એટલું તો 12માના બાળકો જાતે કરે, કંઈથી લેમ્બડાને કરતા બનાવીને કિંમત આમાં પધરાઈ દો. તો ઉપર છેલ્લું આટલું આપણને યાદ છે. ન્યુક્લિયસના દાખલાઓ સાથે ડીલ કરવા જઈએ તો આટલું જ્ઞાન આપણને હોવું જોઈએ. અને એમાંય વધારે પડતી ઝંઝટ આ એક્ટિવિટીમાં છે. અહીંયા ક્યાંય ગડબડ ના થાય, મેં બધું ક્લિયર કર્યું છે, એકદમ સાફ, એમ નીટ એન્ડ ક્લીન. હજી એક કોન્સેપ્ટ છે દળ ક્ષતિનો. દળ ક્ષતિ પર થિયરીમાં બહુ મસ્ત સમજાવ્યું છે, ફરી ઉતાવળમાં સમજાય ને એનો કચરો ના થાય એમ. દળ ક્ષતિ શોધવા માટેનું સૂત્ર લખી દઉં ખાલી, તમારે અહીંયા થિયરીમાં કામ આવશે. ખાલી સૂત્ર લખી આપું છું ભાઈ. દળ ક્ષતિ, દળ ક્ષતિનું સૂત્ર છે, દળ ક્ષતિ એટલે ડેલ્ટા એમ, ઝેડ એમપી પ્લસ એન એમએન માઇનસ ન્યુક્લિયસનું દળ. એટલે કે તમને કોઈ ન્યુક્લિયસ આપી દીધો આખે આખો, આ ન્યુક્લિયસ આપ્યો સપોઝ લોખંડ, શું થાય? 2656 થાય કે 3656 થાય? બે મારું કેમેસ્ટ્રી તમને ખબર છે કેવું છે યાર, તમારી ભરોસે લખું છું 2656. એવું ના થાય કે આ વિડીયો યુટ્યુબ પર જઈને છોકરાઓ ટ્રોલ કરી નાખે, સાહેબને પરમાણુ ક્રમાંક નહીં આવડતો. નહીં આવડતો, આઈ એક્સેપ્ટ. એટલે સાચું બોલો, શું લખું? ચાલો 2656 હોય લોખંડ, બરાબર. હવે હું એમ કહું તમને કે આની દળ ક્ષતિ શોધો, તો દળ ક્ષતિ માટે શું કરવાનું? આની અંદર જેટલા પ્રોટોન, 26 પ્રોટોન છે, તો ઝેડની જગ્યાએ લખો 26, અને માસ ઓફ પ્રોટોન તો યુનિટમાં લેવું તો યુનિટમાં લેજો, કિલોમાં લેવું તો કિલોમાં લો. પાછું અહીંયા ડકો ને તમારે તો આ પૂછવું પડશે. બરાબર, શાંતિથી સમજાવું, ઉતાવળે નહીં મજા આવે. અરે સ્ક્રીનશોટ લઈ લે બેટા. ચાલ સ્ક્રીનશોટ થઈ ગયો ને ભાઈ? થોડુંક સમજાવું બરો, ટાઈમ આપીએ, ઉતાવળે નહીં ભાગવું. દળ ક્ષતિ ભાઈ છે ને, દાખલામાં ભૂલો પડે ને તમારી, મજા ના આવે. જો આ કેસમાં દળ ક્ષતિ સોલ્વ કરીએ. આ શું છે? 26 Fe 56. આને શું કહેવાય? ઝેડ કહેવાય. અને આમાંથી આને બાદ કરો, 56 માઇનસ 26, તો આ શું થઈ જાય? ન્યુટ્રોન. કેટલા થાય? 30 ન્યુટ્રોન અને 26 પ્રોટોન છે, રાઈટ. હવે પ્રોટોનનું દળ પાછું બે ટાઈપનું છે ભાઈ, 1.66 સમથિંગ 10⁻27 કિલોમાં છે. પણ તમારા દળ ક્ષતિના દાખલાઓ આવશે ને
એમાં કિલો નહીં હાલે, યુનિટમાં હાલશે, એટમિક માસ યુનિટ. તો એ ટાઈમે બધું ફેરવવાનું કેલ્ક્યુલેટર લગાવવાની જફા થઈને કરતાં યાદ રાખો ને 1.007274 યુનિટ ले. प्रोटॉन दल आटलू थे यूनिट में. प्रोटॉन का दल इतना होता है यूनिट में, ठीक है. और न्यूट्रॉन का दल एनु भी यूनिट में कहीं आटलू थे 0.00866.5 यूनिट ले. तो आ मूल्यों याद रखो. दल क्षतिना दाखला में मने सलाम ठोकशो करे साहेब, काम सरल कर नाख्युं तमे. जो हवे जो आनी दल क्षति गणीए डेल्टा एम बराबर झेड. झेड केटलो छे 26. एमपी एटले मास ऑफ प्रोटॉन केटलो छे 1.007274. क्लियर. पछी एन एमएन, एन केटलो छे 30. एमएन केटलो छे 1.008665. पछी माइनस मास ऑफ न्यूक्लियस. हवे दाखलामां तमने आ एफई न्यूक्लियसनुं दळ डायरेक्ट आप्युं हशे कि भाई 55.5 यूनिट है आनु दल सपोज. तो लखी दो 55.5. क्लियर. હવે આ બધું સોલ્વ કરો એટલે ડેલ્ટા એમ મળશે. બસ આ દળ ક્ષતિ. હવે આ દળ ક્ષતિને c² વડે ગુણો એટલે શું આવી જાય? ઊર્જા. શું આવી જાય? ઊર્જા. ક્લિયર છે? કોઈ તકલીફ? બાકીનું બધું મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું, એ બધું દાખલા આવશે એટલે ફરી શીખવાડીશ. બસ ઉપરનું આટલું જ હોય, વન શોર્ટ રિવિઝન. તો મારી દ્રષ્ટિએ વન શોર્ટ રિવિઝન ક્લિયર. હવે નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓની રમઝટ બોલાશે ભાઈ, અને જેने पण आ सूत्र तैयार नहीं होए वो बच्चा मेरे लेक्चर में बैठने का हकदार नहीं होगा. ठीक है, चलो ले लो स्क्रीनशॉट. टाटा, बाय बाय.